નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટોલ્ક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના સમયમાં ખેતીની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો મજૂરોની અછત અને વધતી જતી મજૂરી. ખાસ કરીને નિંદામણ દૂર કરવા માટે અને ઘાસ કાપવા માટે ખેડૂતોને ખૂબ જ ખર્ચો કરવો પડે છે. તો આ સમસ્યાના ઉકેલ માટે સરકાર બ્રશ કટર ખરીદવા પર સૌથી મોટી સહાય આપી રહી છે. તો આજના આ ખાસ વિડીયોમાં આપણે જોઈશું કે ₹44,000 સુધીની સબસિડી કેવી રીતના મેળવવી, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ન કરવી. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો, કેમ કે અધૂરી માહિતી તમારું નુકસાન કરાવી શકે છે. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ બ્રશ કટરથી શું શું ઉપયોગ થાય છે તો તે પણ હું તમને જણાવી દઉં કે આ એક પેટ્રોલથી ચાલતું અને નાનું અને હળવું મશીન છે. તેનાથી કપાસ, ઘાસ, મકાઈ, જુવારનું કટિંગ ખૂબ ઝડપથી તમે કરી શકો છો. જ્યાં ટ્રેક્ટર ન જઈ શકે તેવી સાંકડી જગ્યાએ પણ આ મશીન કામ કરે છે. અને આ એક મશીન 5 થી 10 મજૂરોનું કામ એકલું કરે છે. તો ખેડૂત મિત્રો, બ્રશ કટર માત્ર ઘાસ કાપવા માટે નથી, પણ જો તમે તેની યોગ્ય બ્લેડ બદલાવો તો નાના છોડવાઓ અને પાક લણવા માટે પણ મદદ કરે છે. આથી તમારો કિંમતી સમય અને પૈસા બંને બચી શકે છે ખેડૂત મિત્રો. તો હવે ખેડૂત મિત્રો, આ યોજનામાં સહાય કેટલી મળશે તો તે પણ હું તમને જણાવી દઉં કે આમાં સરકાર ખેડૂતની કેટેગરી મુજબ સહાય આપશે અને સામાન્ય રીતે નાના અને સીમાંત ખેડૂતોને આનો લાભ સૌથી વધુ મળશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ ટેસ્ટિંગ થયેલ હોય ત્યાંથી તમારે આ મોડેલ ખરીદવાનું રહેશે. સરેરાશ તમે જે કિંમતનું મશીન લો તેનાથી 40 થી 50% કે તેથી વધુ મર્યાદા મુજબ તમને આમાં સહાય મળી શકે છે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનામાં અરજી કરવાનો સમયગાળો શું છે તો કે આ યોજનામાં અરજી કરવાનો સમયગાળો 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધીનો છે. તો તમારે આ ખેડૂત પોર્ટલ પર જઈને ખેતીવાડી યોજનામાં જઈને આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ખેડૂત મિત્રો. તો કે આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તે પણ હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો. કે પહેલું, 7, 12, 8 આની નકલ જોશે. બીજું, આધાર કાર્ડ. ત્રીજું, બેંકની પાસબુક જેમાં IFSC કોડ સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ. ચોથું, બાંહેધરી પત્રક જોશે ખેડૂત મિત્રો. પાંચમું, ખરીદીનું બિલ એ બી GST સાથે અને ફોટો. છઠ્ઠું, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો. સાતમું, સાધનના સિરિયલ નંબર અને સાધન સાથે ખેડૂતનો ફોટો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, જે ડોક્યુમેન્ટની લિસ્ટ આપી છે મેં તે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો અને આ યોજનાનો તમે લાભ લઈ શકશો ખેડૂત મિત્રો. અને હવે મારા વહાલા ખેડૂત મિત્રો, ખાસ સૂચના એ છે કે ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરે છે કે ગમે ત્યાંથી સસ્તું મશીન લઈ લે છે. પણ યાદ રાખજો, આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલ ઓથોરાઇઝડ ડીલર પાસેથી આ ખરીદી કરવાની રહેશે. એમાં બિલ પાકું હોવું જોઈએ અને તેમાં મશીનના મેન્યુફેક્ચરિંગ સિરિયલ નંબર પણ લખેલો હોવો જોઈએ. જો તમે ખોટું મશીન લેશો તો સરકાર તમારી અરજી નામંજૂર કરી શકે છે. અને હા મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો લઈ શકે છે. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, 26 એપ્રિલ પહેલા તમારી અરજી છે એ કન્ફર્મ કરી લેજો. અને જો ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો તમે આપણા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. હું મદદ કરવાની કોશિશ કરીશ ખેડૂત મિત્રો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેનાથી નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો આ યોજનાથી વંચિત ન રહી જાય
અને જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમે બધાને જય જવાન, જય કિસાન.